નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જીનેટિક્સનું સૌથી વિચિત્ર ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 6 એના નીટના એમસીક્યુની આજે આપણે શરૂઆત કરીએ. બરાબર, આખો કન્સેપ્ટ તમે ક્લિયર કરી દીધો હશે થિયરીનો, અને હવે તમે એમસીક્યુ વાંચવા કે સમજવા બેસી રહ્યા છો. બહુ ખાસ ધ્યાન આપજો, અને દરેક થિયરી મારી સલાહ એવી રહેશે કે દરેક એમસીક્યુ સોલ્વ થાય, ભલે થોડો ટાઈમ વધારે લાગે, પણ દરેક એમસીક્યુ સાથે સંકળાયેલી થિયરીનું એક બે વખત જોડે જોડે પુનરાવર્તન પણ કરતા રહેજો. રેડી? શરૂ કરીએ. પહેલો જ થોડા છાપ એમસીક્યુ આવ્યો. ચલો, ડીએનએ શૃંખલામાં ઓકાઝાકી ટુકડાની વૃદ્ધિ ખાલી જગ્યા છે. ઓકે, પહેલાં તો ઓકાઝાકી ટુકડા સમજી લઈએ. ડીએનએ જ્યારે બનવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે આ પ્રમાણે થોડુંક ડીએનએ ખુલી જાય. બરાબર? જો મારો રેપ્લિકેશનવાળો વિડીયો તમે પ્રોપર જોયો હોય તો તમને કન્સેપ્ટ ક્લિયર જ હશે, રાઈટ? અને જે લોકો એ લેક્ચર નથી જોયો એ લોકો ખાસ અહીંયા ધ્યાન આપે. ધારો કે તમારું ડીએનએ અહીંયા 5' છે તો અહીંયા 3' છે, અહીંયા 3' થશે તો અહીંયા 5' થશે. બરાબર? હવે આ જે તમે ડીએનએ જોયું એની વિરુદ્ધ દિશામાં નવું ડીએનએ બને. ડીએનએ બને અથવા તો આરએનએ બને એ હંમેશા 5' બનવાની શરૂઆત થાય અને 3' દિશામાં બને, નવું બને તે. એટલે એને જે જૂનું ડીએનએ જોઈએ એનાથી વિરુદ્ધ, એટલે કે 3 થી 5 જોઈએ એ આ છે, રાઈટ? એટલે એની વિરુદ્ધ દિશામાં આ ડીએનએ બન્યું. ઓકે, હવે આ ડીએનએ આ હેલિકેઝ ઉત્સેચક અહીંયા આવેલો હોય એ આપણને ખબર છે. હેલિકેઝની દિશામાં બન્યું હોવાથી એને કોઈ તકલીફ પડી નથી. હવે એની વિરુદ્ધ દિશામાં જે ડીએનએ બને છે આ શૃંખલા પર, કેમ કે અહીંયા 3' to 5' આ ડાયરેક્શનમાં છે, બરાબર? એટલે આ ડીએનએ આ દિશામાં બનશે. બરાબર? તો આ ડીએનએ હેલિકેસની વિરુદ્ધ દિશા, આ એની વિરુદ્ધ દિશા થઈ, એટલે સળંગ બની શકતું નથી, ટુકડા ટુકડામાં બને છે, જેને આપણે ઓકાઝાકી ટુકડા કહીએ, રાઈટ? આટલું જ્ઞાન મેળવ્યા પછી હવે આપણે આગળની માહિતી તરફ જઈએ. બરાબર? એમસીક્યુ સોલ્વ કરવા તરફ જઈએ. હવે આ તમારું નવું ડીએનએ થઈ ગયું, જેની અંદર આ 3' થયો અને આ 5' થયું. બરાબર? આટલી માહિતીને આધારે હવે આપેલા જે 4 ઓપ્શન છે જોવાની કોશિશ કરીએ. પહેલો ઓપ્શન, જો કે મેં લખ્યું છે વચ્ચે પણ તમને વંચાશે, 5' થી 3' દિશામાં પોલિમરાઇઝેશન થાય, બરાબર? અને તે 3' to 5' નું ડીએનએ સ્વયંજનન વર્ણવે છે. પ્રેક્ટિકલી ખોટું પણ નથી, આમ પહેલી નજરે કંઈ બહુ ભૂલ દેખાતી નથી. બીજો ઓપ્શન, તે પ્રત્યાંકનમાં પરિણામશે, રાઈટ? ઓકાઝાકી ટુકડા આગળ જતાં પ્રત્યાંકનમાં પરિણામશે. કેમ? કેમ કે પ્રત્યાંકનનો મતલબ થાય છે આરએનએ બનવાની ક્રિયા, અને આરએનએ બનવાની જે પ્રક્રિયા થાય એ 5' to 3' દિશામાં થાય. એટલે એના માટે એને જે જૂની શૃંખલા જોઈએ 3' to 5' જોઈએ, જે આપણી આ ઓકાઝાકી ટુકડાવાળી શૃંખલા છે, આ 3', આ 5'. એટલે આમાંથી આરએનએ બનશે. માટે એવું કહી શકો 100% તમે કે આ પ્રત્યાંકનમાં પરિણામે છે. હજી એક ઓપ્શન છે 3' to 5' દિશામાં થાય. ના, એ તો મુદ્દો જ ખોટો. હંમેશા પોલિમરાઇઝેશન 5' to 3' દિશામાં જ થાય. બરાબર? એટલે સી વાળો ઓપ્શન ખોટો. હજી એ વાળો કદાચ સાચો, બી વાળો તો શ્યોર સાચો. ડી, સ્વયંજનનની પ્રકૃતિ અર્ધ સંરક્ષણ સાબિત કરે છે. ના, અર્ધ સંરક્ષણ પ્રકૃતિ બંને શૃંખલા સાબિત કરે છે. ઓકાઝાકી ટુકડા પણ સાબિત કરે છે, અને આ સળંગ શૃંખલા હતી એ પણ સાબિત કરે છે. બરાબર? એટલે આને ઠેકો નથી લઈ રાખ્યો એનો, અને એની સાથે ડાયરેક્ટલી ઓકાઝાકી ટુકડા ઇન્વોલ્વ છે પણ નહીં. બરાબર? એટલે આપણને 2 જવાબ પહેલી નજરે સાચા લાગ્યા, કે 5' to 3' દિશામાં પોલિમરાઇઝેશન થાય છે અને તે 3' થી 5' નું સ્વયંજનન વર્ણવે છે. બી ઓપ્શન મને તો વધારે બેટર લાગ્યો, એમ કે એ ઓપ્શન છે ને એનું પહેલું સ્ટાર્ટિંગનું વાક્ય બરાબર છે કે તે 5 થી 3 દિશામાં થાય, પણ પાછળ જ્યાં વધારાનું એડ કર્યું છે તે 3 થી 5 રેપ્લિકેશન વર્ણવે છે એ મને ખબર ના પડી. બોમ્બે ઓપ્શન મારા મગજમાં ક્લિયર કટ ઉતરી ગયો કે આ છે આપણું ડીએનએ, આ જૂનું ડીએનએ જે 5' to 3' હતું તે, આ ઓકાઝાકી ટુકડા બન્યા એ ડીએનએ. બરાબર? હું ડબલ લાઇનથી બતાવું ઓકાઝાકી ટુકડાને, રાઈટ? આ થઈ ગયું આપણું ડીએનએ. તો હવે આમાંથી મેસેન્જર આરએનએનું નિર્માણ થશે.
જે આપણે પ્રત્યાંકનની અંદર ભણીને આવ્યા. સો બોમ્બે વુડ બી ધ રાઇટ આન્સર. થોડું કોમ્પ્લિકેટેડ છે આ. એ ઓપ્શન પણ ખોટો આપવાના ફેવરમાં હું અત્યારે નથી, પણ બી ઓપ્શન વધારે બેટર હોવાથી હું એને એ ઓપ્શનને, અને બીજું એ ઓપ્શનમાં પાછળનું જે વાક્ય છે થોડુંક ગડબડિયું હોવાથી હું બી ઓપ્શન તરફ જઈ રહ્યો છું. અગેન ડેન્જર MCQ. આ 2007ના બધા જ પ્રશ્નો ખતરનાક હતા, બરાબર. જો કે એમાં જૂના અભ્યાસક્રમના થોડું આમ ઝલક જોવા મળશે. પ્રશ્ન જુઓ, પ્રત્યાંકનમાં ઉતાર ચઢાવ માટે જવાબદાર કયા ઘટક પર અંગ વિભેદનનું આણ્વિક સ્તર આધારિત છે? એટલે પહેલી વખત તો વાંચ્યું હોય ને તો આ બહુ અઘરું લાગે આપણને. છે બહુ સહેલો, તમને પ્રશ્ન ક્લિયર કટ એમ પૂછી રહ્યા છે કે અંગ વિભેદન થાય, બરાબર. કોઈ પણ અંગ નવું બને, ટૂંકમાં વિભેદન થાય, કોષ વિભેદન થાય એટલે એમાંથી અંગ વિભેદન થાય. તો એ પ્રક્રિયામાં પ્રત્યાંકનમાં ઉતાર ચઢાવ માટે જવાબદાર કયો ઘટક આ અંગ વિભેદનના માટે બેઝિક આધાર બને છે? ઓપ્શન જોઈએ. પહેલો ઓપ્શન છે પ્રતિસંકેત. પ્રતિસંકેત બધામાં હોય છે. બીજો ઓપ્શન છે RNA પોલિમરેઝ ઉત્સેચક, જે પ્રક્રિયા કરે છે. ત્રીજો ઓપ્શન છે રિબોઝોમ, બરાબર, જ્યાં RNA પ્રોટીન બનાવવા માટે જાય છે. હવે આપણો પ્રશ્ન છે ને પ્રત્યાંકનનો છે, એટલે કે RNA નિર્માણ સાથેનો છે. અને છેલ્લો ઓપ્શન છે પ્રત્યાંકન કારક, બરાબર, પ્રત્યાંકન માટે જવાબદાર પ્રોટીન. નાવ આ સવાલ છે ને પહેલી નજરે આપણને ખબર જ નથી પડી રહી શું પેલું 3 ઇડિયટ જેવું થાય, કહેના ક્યાં ચાહતે હો, રાઈટ. હું આ સવાલને વૈજ્ઞાનિક ભાષામાં રૂપાંતર કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો. આ છે તમારું DNA, બરાબર. એમાં આ છે પ્રમોટર, આ છે ઓપરેટર, ને આ છે તમારો જનીન, ને અહીંયા ક્યાંક આવેલો હશે રેગ્યુલેટર. એટલે આપણો આ ઓપેરોન તૈયાર થઈ ગયો, રાઈટ. આપણે કરવું છે અંગ વિભેદન. અંગ વિભેદનનો મતલબ શું છે? અંગ વિભેદન એટલે કોષ વિભેદન થાય, એનાથી અંગ વિભેદન થાય. વિભેદન થવું મતલબ કોઈ અંગને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે પ્રેરિત કરવું. ફોર એક્ઝામ્પલ, યકૃત છે તો યકૃત એ જઠરનું કામ નથી કરતું. કેમ? કારણ કે યકૃતમાં જઠર માટેના જનીનો નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે, યકૃત માટેના જનીનો સક્રિય કરવામાં આવ્યા છે, રાઈટ. તમે અત્યારે બાયોલોજી ભણો છો તો તમારી જોડે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની ચોપડી છે, પણ એ તમે અત્યારે બેગની અંદર મૂકીને નિષ્ક્રિય કરી દીધી છે. સક્રિય ચોપડી કઈ છે તમારી પાસે અત્યારે બાયોલોજીની. તો આ પ્રક્રિયાને વિભેદન કહેવાય, રાઈટ. તો ઇનડાયરેક્ટલી આ પ્રશ્ન એમ કહેવા માંગે છે કે વિભેદન કરવા માટે કોઈ જનીનને જ્યારે તમે નિષ્ક્રિય કે સક્રિય કરો છો તો એ શેના આધારે કરો છો? તો જવાબ જે ઓપરેટર સાઇટ છે એને બ્લોક કરીએ છીએ આપણે, આવું ભણી ગયા, રાઈટ, લેક ઓપેરોનમાં. તો ટૂંકમાં આ પ્રક્રિયા દ્વારા વિભેદન કંટ્રોલ થાય. હવે ઓપ્શન ફરીથી વાંચો. વિભેદનનું નિયંત્રણ કોણ કરે છે? સાદી ભાષામાં આ બધું ગોળ 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 ભૂલી જાઓ. શું પ્રતિસંકેત કરી શકે છે? ના. RNA પોલિમરેઝ ઉત્સેચક કરે છે તો કે એને અટકાવવો પડે ઓપરેટર સાઇટ બ્લોક કરીને, એટલે એ કદાચ 25% સાચો જવાબ ગણી શકાય. રિબોઝોમ તો કે એ તો હજી આમાં ભાગ જ નથી લેવાનો, એ તો RNA બનશે તો આગળની પ્રક્રિયા પ્રોટીન બનાવવામાં ભાગ લેવાનો છે. રહ્યું કોણ? પ્રત્યાંકન કારક. પ્રત્યાંકનની શરૂઆત કરતો પ્રોટીન, યસ, એને તમે બ્લોક કર્યો ઓપરેટર સાઇટ પરથી. સો દિલ્હી પ્રત્યાંકન કારક, પ્રત્યાંકન માટે જવાબદાર પ્રોટીન ઇઝ ધ કરેક્ટ આન્સર. મેં ના કીધું 2007ના બધા MCQ વિચિત્ર છે. એટલે ગમે તેટલી વખત ચેપ્ટર 6નું તૈયારી કરી હોય, પેપર લખ્યું હોય ને, પહેલાં 3 પ્રશ્નોમાં તમને એમ જ થશે કે તમને કશું આવડતું જ નથી. પણ આવું નાસીપાસ થવાની કોઈ જરૂર નથી. એકચ્યુઅલી આ જ્યારે અભ્યાસક્રમ ચેન્જ થતો હોય ને એવા વર્ષોમાં જૂની ટેક્સ્ટબુકના શબ્દો અને એના જ્ઞાનને આધારે ઘણીવાર પ્રશ્નો આવી જાય તો આ પ્રકારના ઇસ્યુ થતા હોય છે, રાઈટ. એટલે બહુ મન પર લેવું નહીં. આ 2-3 પ્રશ્નો થોડા એવા છે, પછીથી તમે જે ભણ્યા છો એ અભ્યાસને આધારે જ પ્રશ્નો છે, એટલે એમાં વાંધો નહીં આવે. અને એમાંય 2016 પછીના પ્રશ્નો, 17 પછીના તો તમને બહુ પરફેક્ટ ખ્યાલ આવી જશે, રાઈટ. એટલે એટલી બધી કોઈ ગભરાવાની જરૂર નથી. ટેક યોર ટાઈમ એન્ડ ગેટ રિલેક્સ. ટીલોમિયર પર રહેલા સતત DNA શૃંખલાઓએ સુકોષ કેન્દ્રના રંગસૂત્રનું કાર્ય નિયંત્રિત કરે છે. તેઓ ખાલી જગ્યા કરે છે. અગેન ડેડલી ડોન, બરાબર.
ટીલોમિયર પર રહેલા સતત ડીએનએ શૃંખલાઓએ સુકોષ કેન્દ્રના રંગસૂત્રોના કાર્યનું નિયંત્રણ કરે છે. તો તેઓ ખાલી જગ્યા કરે છે. હવે તમને પહેલો તો પ્રશ્ન મગજમાં એવો થયો હશે કે આ ટીલોમિયર અમે પહેલી વખત સાંભળ્યું. હા, પેલા રંગસૂત્રોના પ્રકારમાં આવતું હતું મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક, રાઈટ. અહીંયા છે ને આ ટેલી, ટીલો આ શબ્દ એન્ડ માટે વપરાય છે. આપણે ટીવી જોઈએ તો ટીવીનું પૂરું ફોર્મ શું છે? ટેલિવિઝન, બરાબર. પછી અંતરિક્ષ જોવા માટે, પેલા તારા જોવા માટે વાપરે ટેલિસ્કોપ. સમજો છો? ટેલી શબ્દ કે ટીલો શબ્દ આ વર્ડ જે યુઝ થાય છે ને દૂર અથવા તો છેડા માટે વપરાય છે. હવે તમે બધાએ બૂટની દોરી બાંધી હશે, બરાબર. એક સાદું ઉદાહરણ આપો. બૂટની દોરી તમે જે બાંધી હોય, બરાબર, જેને શૂ લેસ કહીએ આપણે, એ બૂટની દોરી જ્યારે બાંધો છો તો તમે નોટિસ કર્યું છે બૂટની દોરી જ્યાં પૂરી થાય ને ત્યાં એના છેડા ઉપર એક પ્લાસ્ટિકનું કવર હોય છે, બરાબર. ધારો કે આ સપોઝ કે તમારી બૂટની દોરી છે આમાં. હવે આ દોરી અહીંયા પૂરી થઈ છે તો અહીંયા એના એન્ડ ભાગે એક પ્લાસ્ટિકની ટીપ હશે. એ શેના માટે હોય? કે એના છેડા બધા છૂટા ના પડી જાય એના માટે, રાઈટ. ડીએનએ જે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રનો જે એન્ડ હોય એ આ રંગસૂત્ર આખું ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનથી બાંધેલી રચના છે, રાઈટ. અને એને આપણે પેક ટાઈટ કરીને મૂકી જાય. હવે છૂટું ના પડી જવું જોઈએ એના માટે એનો જે છેડો છે એ છેડો બાંધીને રાખ્યો છે. સમજાય મારી વાત? આ જે તમારું રંગસૂત્ર છે એ રંગસૂત્રનો જે છેડો છે, એન્ડ છે, ત્યાંથી રંગસૂત્રનું ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન છૂટા ના પડી જાય, એનો વ્યય ના થાય, એના માટે એને બાંધી રાખતી રચનાને ટીલોમિયર કહેવાય. હવે આ જ્ઞાન લીધા પછી આપણને એમસીક્યુ બહુ સહેલો લાગવા લાગ્યો, રાઈટ. હવે તમને એમ પૂછવામાં આવે કે બોલો ભાઈ ટીલોમિયર. હા, ખબર પડી ગઈ, અમદાવાદ ઇઝ ધ રાઈટ આન્સર. ટીલોમિયર રંગસૂત્રનો વ્યય અટકાવે છે. પણ જ્યાં સુધી આ ખબર નથી ત્યાં તમને અઘરો લાગતો હતો. એટલે પ્રશ્ન કોઈ દિવસ અઘરો સહેલો નથી હોતો. એટલે એટ એ ટાઈમે આપણને એનું નોલેજ ના હોય એટલે આપણને એવું લાગે કે આ બહુ અઘરું છે કે આ બહુ સહેલું છે. પછી એક વખત એ વસ્તુનું આપણને નોલેજ આવી જાય પછી આપણને સાવ સહેલું લાગવા લાગે, રાઈટ. ચાલો નેક્સ્ટ. પ્રત્યાંકન દરમિયાન આરએનએ પોલિમરેઝ હોલો એન્ઝાઇમ એ પ્રમોટર જનીન સાથે જોડાય અને ઉખડી જેવું બંધારણ બનાવે. તો ડીએનએ પર જોડાવાની એની શૃંખલા કઈ? ટાટા બોક્સ, TATA. અગેન ધીસ ક્વેશ્ચન ઇઝ ઓલ્સો નોટ ઇન અ પાર્ટ ઓફ યોર સિલેબસ. આ ટાટા બોક્સ કહીને અમે બોલાવીએ, તમે ગૂગલ પર સર્ચ મારશો એટલે બતાવશે. આ જે પ્રક્રિયા પૂછી એણે પ્રત્યાંકન દરમિયાન આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, આ હોલો એન્ઝાઇમ એટલે ઉત્સેચક, એ પ્રમોટર જનીન સાથે જોડાય અને ઉકળી જેવું બંધારણ બનાવે. તો તેની ડીએનએ પર જોડાવાની શૃંખલા કઈ? ટૂંકમાં આખા વાતનું શોર્ટ એન્ડ સ્વીટ કરું તો ઉત્સેચક આરએનએ પોલિમરેઝ જ્યાં જોડાય છે ત્યાં કયો ક્રમ આવેલો છે ડીએનએનો? તો થાઇમિન એડેનિન એનો સળંગ ક્રમ હોય. બહુ બધા થાઇમિન એડેનિન હોય એટલે એને ટાટા બોક્સ કહે છે. રેડી? ચાલો, 4 જ પ્રશ્નોમાં પેલું પોપટલાલની ભાષામાં તો દુનિયા હિલા દી અમારી. હવે કંઈક વ્યવસ્થિત આવશે, ડોન્ટ વરી. ડીએનએના અણુની લંબાઈ એ સુકોષ કેન્દ્રી વધુ સંગઠિતતા પામી છે. તો આટલું મોટું ડીએનએ કોષ કેન્દ્રમાં કેવી રીતે ગોઠવાયેલું હશે? ઓબ્વિયસલી ગોળ ગોળ ગૂંચળાવાળીને, દેશી ભાષામાં. પહેલો ઓપ્શન, ડીએનએની પુનરાવર્તિત શૃંખલાઓના નિકાલ દ્વારા. નહીં, પુનરાવર્તિત ડીએનએ તો આપણો મહત્ત્વનો ભાગ છે જેને આપણે VNTR કહીએ છીએ, એના પરથી આપણે ફિંગરપ્રિન્ટ કાઢીએ છીએ, એટલે એ શબ્દ ખોટો. વધારાના બિનજરૂરી જનીનોના લોપ દ્વારા. નહીં, આમાં કશું કાઢવાની વાત જ નથી, જે છે એને સાચવવાની વાત છે. ન્યુક્લિયોઝોમના સુપર કોઇલિંગથી. યસ, ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર, ગોળ ગોળ ગૂંચળાવાળીને મૂક્યું છે. મેં તમને આખું શીખવાડ્યું હતું. ન્યુક્લિયોઝોમ કોને કહેવાય, સોલેનોઇડ કોને કહેવાય, એકલ સૂત્ર કોને કહેવાય, રંગસૂત્રિકા અને રંગસૂત્ર. યાદ છે ને? 10 નેનોમીટર, 30 નેનોમીટર, 700 નેનોમીટર અને 1400 નેનોમીટર, એમ તમને અલગ અલગ લેવલ મેં છઠ્ઠા ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં શીખવાડ્યા છે. હવે આ બધા પ્રશ્નો તમે ધ્યાનથી જુઓ. આ ચોપડીથી ઉપર આપણે એક એક સ્ટેપ બહારનું શીખ્યા છીએ અને એ બધું જ અહીંયા ક્યાંક ને ક્યાંક પૂછાયું છે. છેલ્લો ઓપ્શન છે ડીએનએનું પાચન કરીને. ના ભાઈ, ધ્યાનથી જુઓ. આ નોલેજ ના હોય ને તો એ કોમન સેન્સનો પ્રશ્ન છે કે ઓપ્શન અમદાવાદ, બોમ્બે અને દિલ્હી ત્રણેય ઓપ્શનની અંદર શું કરે છે એ લોકો? ડીએનએ વધારાનું કાઢીને વધુ ઘટ્યું મૂકવાની વાત કરે છે.
રાઈટ. જ્યારે આપણે આવું કરતા જ નથી, આપણે ડીએનએને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ જ અંદર રાખીએ છીએ. આપણે ડીએનએને ક્યાં કાઢવાના નથી, એના ગૂંચળા વધારે વાળવાના છે. જે રીતે આપણું આંતરડું અંદર ગૂંચળા વાળીને 22 ફૂટનું મૂક્યું છે એ રીતે. ચાલો, ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ સાંકળ ખાલી જગ્યા રીતે સંકળાય છે. ઓબ્વિયસલી પ્રતિ સમાંતર રીતે સંકળાય, વી નો દેટ. હા, આવા પ્રશ્નો પૂછો, મજા આવે. નીચેનામાંથી કયું જોડકું ન્યુક્લિક એસિડના નાઇટ્રોજનયુક્ત આધારથી વિરુદ્ધ દિશામાં ગોઠવી જાય? જોઈ લઈએ. એડેનિન, ગ્વાનિન, પ્યુરિન. ઓકે, એડેનિન, થાઇમિન, પ્યુરિન ખોટું. થાઇમિન, યુરેસિલ, પિરિમિડિન સાચું. ને યુરેસિલ, સાઇટોસિન, પિરિમિડિન સાચું. બોમ્બે ઇઝ ધ રાઇટ વન બિકોઝ ઇટ ઇઝ ધ રોંગ વન. ચલો, ડીએનએના અણુમાં ઓકે એડેનિન થાઇમિનનું માપ દરેક સજીવમાં અલગ અલગ હોય છે. ઓકે, એડેનિન થાઇમિનનું માપ દરેક સજીવમાં અલગ અલગ હોય છે. 2 શૃંખલા પ્રતિ સમાંતર રીતે આગળ વધે, જેમાં એક 5' to 3' અને બીજું 3' to 5' હોય. ઓકે, પ્યુરિન અને પિરિમિડિનનો જથ્થો સરખો હોતો નથી અને 2 શૃંખલા 5' to 3'માં હોય. ઓકે, બોમ્બે ઇઝ ધ કરેક્ટ વન. જોઈએ કે 2 શૃંખલા 5' to 3' જાય તો ખોટું. પ્યુરિન અને પિરિમિડિનનો જથ્થો સરખો નથી હોતો એ પણ ખોટું. પ્યુરિન એટલે એડેનિન વત્તા ગ્વાનિન. હવે જેટલા એડેનિન હોય એટલા જ સામે થાઇમિન હોય, અને જેટલા ગ્વાનિન હોય એટલા સામે સાઇટોસિન હોય. એટલે જેટલું ટોટલ પ્યુરિનનું થાય એટલું જ ટોટલ પિરિમિડિનનું થાય. બરાબર, એટલે એ પણ વાત ખોટી પડે. અને પહેલો કે એડેનિન થાઇમિનનું પ્રમાણ દરેક સજીવમાં અલગ અલગ હોય, તો એડેનિન જેટલા હોય એટલા જ થાઇમિન હોય છે. બરાબર, એ અલગ અલગ વાળી વાત યોગ્ય નથી. હા, તમે જો એમ કહેતા હો કે જ્ઞાતિગત બદલાય તો હું એગ્રી છું કે ભાઈ મનુષ્ય જ્ઞાતિમાં હોય એના કરતાં પ્રાણી અન્ય તમે લઈ લો એનામાં અલગ હશે, તો મને એગ્રી છે કે ભાઈ હા એ વાત બરાબર છે. પણ દરેક માણસમાં અલગ અલગ હોય એ વાત ખોટી. અને 2 શૃંખલા પ્રતિ સમાંતર 5' to 3', એક 3' to 5' ઇઝ ધ કરેક્ટ વન. એમાં કોઈ ભૂલ નથી. ઓકે, આ કોઈએ કર્યું જ ના હોય એવું પૂછી નાખ્યું છે. રાઈટ, આપણે કોઈ દિવસ કર્યું ના હોય એવો પ્રશ્ન. રાઈટ, જો કે પ્રશ્ન આમ સહેલો છે કેમ કે આપણને કોઈ સંકેતો યાદ ના હોય પણ 2 સંકેતો યાદ હોય. કયા? એક પ્રારંભ કોણ કરે છે? AUG મિથિયોનિન. અને બીજું અંત કોણ કરે છે? UAA, UAG, UGA. બરાબર, તો UAG ને UGA બંધ કરે છે એ ઓપ્શન આપેલો છે દિલ્હીમાં, એટલે સાચું પડી જાય. બાકી આવા લાયસિનના કે એલેનિનના કે લ્યુસિનના પૂછ્યા હોય તો આપણે ખોટું જ પડે. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. જનીન સંકેત માટે સાચું શું છે? તે લગભગ સાર્વત્રિક છે કહી શકાય. બરાબર, તે લગભગ સાર્વત્રિક છે. બરાબર છે કે ખોટું નથી. તે અવનત સંકેતો છે, એ પણ લગભગ સાચું જ લાગ્યું આપણને. પછી તે અનએમ્બિગ્યુઅસ છે, ચોક્કસ છે. ઓકે, અને મેસેન્જર RNA પર સંકેતો અસંગત રીતે વંચાય છે. ઓકે, આઈ હેવ અ ડાઉટ. હું પહેલાં આને કન્ફર્મ કરું કે આમાં કોઈ ભૂલ નથી ને લખવામાં. ઓકે, આઈ ગોટ ધ મિસ્ટેક. તે લગભગ સાર્વત્રિક છે, બરાબર છે. અવનત સંકેત બરાબર છે. ચોક્કસ છે, બરાબર છે. અને એકચ્યુઅલી પ્રશ્ન છાપવામાં ભૂલ કરી છે ટાઈપિસ્ટે. પ્રશ્ન છે જનીન સંકેત માટે શું ખોટું છે, એણે છાપ્યું છે શું સાચું છે. આપણને જે કન્ફ્યુઝન થતું હતું કે સાલું બધા સાચા છે તો કેમ આમ છે, તો એનો જવાબ આ હતો. બરાબર, છેલ્લો ઓપ્શન મેસેન્જર RNA પર સંકેતો અસંગત રીતે વંચાય એવું નથી હોતું. જે સંકેતો એ જ વંચાય. હવે ધારો કે ઉપર મિથિયોનિનનો AUG છે તો AUG મિથિયોનિન જ વંચાય, એ સંગત રીતે જ વંચાય ને. જેને જે લાગુ પડતો હોય તે કે બદલીને તો કોઈ વાંચે નહીં. એટલે દિલ્હી ઇઝ ધ રોંગ વન. અને પ્રશ્નમાં આ સુધારો યાદ રાખજો. પ્રત્યાંકન એકમના વ્યાખ્યાયિત ક્રમમાં ઇન્ટ્રોનનું દૂર જવું, ઓકે, અને એક્ઝોનનું જોડાવવું એ શું છે? સિમ્પલ.
કેપિંગ, સ્પ્લાઇસિંગ અને ટેલિંગ તમે 3 પ્રક્રિયાઓ શીખ્યા છો. બરાબર. તમે સમજી શકો છો કે પહેલાં આની અંદરથી ઇન્ટ્રોન દૂર થાય અને એક્ઝોન જે રહ્યા એકબીજા સાથે જોડાય, પછી એક બાજુ એડેનિનની પૂંછડી આવે ને એનો છેડો પણ બંધાય. એટલે કેપિંગ એટલે 5' વિસ્તારમાં જોડાવું, ટેલિંગ એટલે 3' વિસ્તારમાં જોડાવું, અને સ્પ્લાઇસિંગ એટલે આનું દૂર થવું. ટૂંકમાં સ્પ્લાઇસિંગ ઇઝ ધ રાઇટ આન્સર. ડીએનએનું અર્ધ રૂઢિગત સ્વયંજનન ક્યાં સાબિત કરવામાં આવ્યું? ઈ કોલાઈમાં પ્રયોગ થયો હતો. બરાબર, આખો પ્રયોગ તમે ભણ્યા જ છો. કોના પ્રયોગમાં ડીએનએને તોડીને અસમાન રીતે શોધ્યું કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે? ઓકે, નિરેનબર્ગ અને મથાઈ. હવે મથાઈ શબ્દ મારા ખ્યાલથી તમારી બુકમાં નથી, પણ બીડલ ટાટામાં આવતા નથી. હર્ષિચેસનો પ્રયોગ આખો જુદો છે, મોર્ગનનો પ્રયોગ જુદો છે, એટલે રહ્યો નિરેનબર્ગ શબ્દ છે તમારી બુકમાં, એના પરથી તમને જવાબ મળી જાય. ચાલો, પ્રત્યાંકન પછી આરએનએ સ્પ્લાઇસિંગ અને આરએનએ કેપિંગ આ 2 પ્રક્રિયા ક્યાં થાય? કોષ કેન્દ્રમાં. ફાઇનલ આરએનએ બનીને પછી રિબોસોમ પાસે જાય. દેર ઇઝ અ વન વર્ડ ઇન બોમ્બે ઓપ્શન કોલ્ડ ડિક્ટિયોઝોમ્સ. બરાબર, જો તમે લોકો 11thથી મારા લેક્ચર સાંભળતા આવ્યા છો તો 8મા ચેપ્ટરના લેક્ચરમાં મેં ડિક્ટિયોઝોમ વિશે તમારી જોડે વાત કરેલી છે, 11મા ધોરણના કોષની અંગિકાઓવાળા લેક્ચરમાં. બરાબર, અને જે લોકોએ હવેથી 12માંથી જોઈન્ટ કર્યું હોય, બરાબર, કે પછી 11thના એ લેક્ચરોમાં મારું બહુ ધ્યાન જ ના રહ્યું હોય, તો યુ કેન ગો ટુ ગૂગલ બાબા એન્ડ આસ્ક, હે બાબા ગુગલાનંદજી મહારાજ, મને ભક્તને જણાવો કે આ ડિક્ટિયોઝોમ કઈ બલાનું નામ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ જાણવા જેવું છે. લેક ઓપેરોનમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. ઓકે, ઓપ્શન એ, એક નિયમનકારી અને 3 માળખાકીય જનીન. બરાબર, 2 નિયમનકારી અને 2 માળખાકીય જનીન. ઓકે, 3 નિયમનકારી અને 3 માળખાકીય જનીન. જો સમજો, તમારી પાસે છે જ લેક ઓપેરોનની માહિતી, રાઈટ, એને આધારે તમારે જવાબ આપવાનો છે, અને બહુ અઘરું નથી. બરાબર, નિયમનકારી ઇનિબિટર જનીન એક જ હોય, રેગ્યુલેટર, અને પેલા ઝેડ, વાય ને એ 3 તમારા બંધારણીય માળખાકીય જનીન હોય, એટલે અમદાવાદ જવાબ આવશે. ઘણા લોકો હોય છે ને, 1 મિનિટ, આ પ્રશ્નનું હું કહેવાનું ભૂલી ગયો, કલકત્તા ઘણા ટીક કરી નાખ્યું હતું કે 3 નિયમનકારી જનીન હોય. કયા? તો કે રેગ્યુલર, પ્રમોટર ને ઓપરેટર. ભાઈ, પ્રમોટર ને ઓપરેટર એ નિયમનકારી જનીન ના ગણાય, રેગ્યુલેટર એ નિયમનકારી જનીન ગણાય, એટલે ધ્યાન રાખજો. ચાલો, ચોક્કસ વસ્તુ માટે સાચું છે, દરેક શરીર કોષમાં ઇન્સ્યુલિન ઉત્પાદન કરતા જનીન આવેલા હોય છે. આઈ અગ્રી. ઘણા કહેશે કે ના, સ્વાદુપિંડમાં આવેલું હોય. નહીં, જનીન બધામાં હોય, કામ ખાલી સ્વાદુપિંડમાં કરે, જેને આપણે વિભેદન કહીએ. આપણે હમણાં જ શરૂ કર્યું એની અંદર જ ક્વેશ્ચન નંબર 2માં આ જ ચર્ચા થઈ હતી ને, યકૃતવાળું મેં તમને ઉદાહરણ આપ્યું હતું આજના જ લેક્ચરમાં. ડન, કે ભાઈ યકૃતમાં જઠરના કામ કરતા ડીએનએ નિષ્ક્રિય હોય, પણ હોય ખરા, ડીએનએ બધામાં બધા હોય. બરાબર, તમે જઠરનું ડીએનએ લો તો એમાં ઇન્સ્યુલિનનો જનીન હોય, તમે યકૃતનું લો તો એમાં પણ ઇન્સ્યુલિનનો જનીન હોય. કાર્યરત ખાલી સ્વાદુપિંડમાં બીટા કોષમાં હોય એમ. ન્યુક્લિયોઝોમ એ ન્યુક્લિયોટાઇડનું બનેલું છે? નહીં. ન્યુક્લિયોઝોમ જે છે એ તમને મેં પેલું કોઇલિંગ ભણાવ્યું ને ત્યારે ભણાવ્યું હતું, 10 નેનોમીટર વાળું. બરાબર, 8 હિસ્ટોન પ્રોટીન, હિસ્ટોન અષ્ટક અને 200 નાઇટ્રોજન બેઝનું ડીએનએ. ડીએનએ 8 હિસ્ટોનના અણુનું બનેલું છે? નહીં. કોષ વિભાજન દરમિયાન એસ્ટર્સનું નિર્માણ થાય છે, જે સેન્ટ્રોમિયરના પ્રાણી કોષ દ્વારા થાય છે. મને લાગે છે આમાં ઊંધું લખાઈ ગયું છે. બરાબર, મને ઇંગ્લિશમાં હું વાંચું છું, સેન્ટ્રોમિયર ઇઝ ફાઉન્ડ ઇન એનિમલ સેલ વિચ પ્રોડ્યુસીસ એસ્ટર્સ ડ્યુરિંગ ધ સેલ ડિવિઝન. ઓકે, એટલે પ્રશ્ન છે, તારા કેન્દ્ર પ્રાણી કોષમાં જોવા મળે છે. બરાબર, સેન્ટ્રોમિયર નહીં, એ સેન્ટ્રિઓલ કહેવાય. યસ, દેટ ઇઝ ધ થિંગ દેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. જો ઇંગ્લિશ મીડિયમવાળાને આમાં ભૂલ જલ્દી થાય. કેમ? હું તમને કહું, આમાં મજા શું છે હું તમને કહું. તમને સામાન્ય લાગશે ગુજરાતી મીડિયમવાળાને, ઇંગ્લિશ મીડિયમમાં મજા આવે. ઇંગ્લિશ મીડિયમમાં તારા કેન્દ્રને સેન્ટ્રિઓલ કહે ને અહીંયા સેન્ટ્રોમિયર છે. હવે આપણે તો સેન્ટ્રોમિયરને જ સેન્ટ્રોમિયર કહીએ છીએ, જે રંગસૂત્રના કેન્દ્રમાં આવેલું છે તેને. તારા કેન્દ્રને તો આપણે ગુજરાતીમાં તારા કેન્દ્ર કહીએ, રાઈટ.
એટલે અહીંયા ઇંગ્લિશ મીડિયમવાળાને કન્ફ્યુઝ કરાવ્યું હતું કે ભાઈ સેન્ટ્રોમિયર કે સેન્ટ્રિયોલ એને ધ્યાન આપવાનું હતું. ધારો કે આ જ પેપર ગુજરાતીમાં હોય એટલે આપણે તો સેન્ટ્રોમિયર શબ્દ એક જ વખત બોલીએ છીએ. આપણે તારા કેન્દ્રને ગુજરાતીમાં તારા કેન્દ્ર જ કહીએ છીએ. એટલે આપણા માટે પ્રોબ્લેમેટિક નથી, ઇંગ્લિશ મીડિયમવાળા માટે પ્રોબ્લેમેટિક થાય. અને આ લખાયું ઊંધું છે. સેન્ટ્રોમિયરનું પ્રાણીકોષ નહીં, પ્રાણીકોષનું સેન્ટ્રોમિયર, રાઈટ? દેટ શુડ બી ધ વન. 3-5 ફોસ્ફોડાયસ્ટર જે પોલીન્યુક્લિયોટાઇડ સાંકળમાં હોય તે કોને જોડે છે? 2 ન્યુક્લિયોટાઇડને. બરાબર, ન્યુક્લિયોટાઇડને જોડતી રચના છે અને 2 ન્યુક્લિયોટાઇડની વચ્ચે આવેલી હોય. વેરી સિમ્પલ. ચલો, બોમ્બે ઓપ્શન ને. ફરીથી જનીન સંકેત માટે હમણાં જે આગળ પ્રશ્ન થઈ ગયો ને, બરાબર, એના જેવો જ પ્રશ્ન છે. હમણાં આગળ જે પ્રશ્ન હતો ને એમ મળતો આવે, તમે ધ્યાનથી જો. 10મા નંબરનો પ્રશ્ન શું હતો? એ જ છે, જનીન સંકેતનું લક્ષણ ન હોઈ શકે. જો આમાં બરાબર લખ્યું છે. એક ઓપ્શન છે તે ચોક્કસ હોય છે. પહેલામાં પણ બોમ્બે ઓપ્શન, કલકત્તા ઓપ્શન હતો તે ચોક્કસ હોય છે. તે અવનત છે, હા અવનત પણ છે, એ પણ બોમ્બે ઓપ્શન હતો એમાં. તે સાર્વત્રિક છે, એ સાર્વત્રિક ઓપ્શન પણ આમાં છે. લો, સરસ, સેમ ટુ સેમ ઓપ્શન છે. પણ ફરક એ છે કે એમાં મેસેન્જર આરએનએ વાળો ચોથો ઓપ્શન હતો, જ્યારે આની અંદર તો પ્રશ્નને સહેલો કરી નાખ્યો છે. કેમ કે અમદાવાદની અંદર લખ્યું છે ચોક્કસ છે અને કલકત્તામાં લખ્યું છે અચોક્કસ છે. એટલે બે તો શક્ય નથી, એટલે અચોક્કસ કરેક્ટ. આમ સહેલું થઈ ગયું. સેટેલાઇટ ડીએનએ શેમાં ઉપયોગી છે? ફોરેન્સિક સાયન્સમાં ઉપયોગી છે. બરાબર, એમાંથી પેલું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ થાય. આપણે આખો ટોપિક ભણ્યા છીએ. નીચેનામાંથી કયું જૈવ અણુ સેન્ટ્રલ ડોગમાને અનુસરતું નથી? સેન્ટ્રલ ડોગમા શું છે? પ્રસ્થાપિત પ્રણાલી. ઇંગ્લિશમાં સેન્ટ્રલ ડોગમા, ગુજરાતીમાં પ્રસ્થાપિત પ્રણાલી, કે હંમેશા ડીએનએમાંથી આરએનએ બને, આરએનએ રિબોઝોમ પર જાય અને રિબોઝોમ પ્રોટીન બનાવે. હવે આ કોનામાં લાગુ નથી પડતું? તો કે જે લોકોમાં ડીએનએ છે જ નહીં એમાં. કોનામાં? રિટ્રોવાયરસમાં. રિટ્રોવાયરસનું ઉદાહરણ આપો તો કે HIV. બીજું ઉદાહરણ આપો તો કે કોરોના. રાઈટ, કોરોના વાયરસ ઇઝ ઓલ્સો રિટ્રોવાયરસ. એ આરએનએનો બનેલો છે. એટલે જ આટલી બધી માથાકૂટ થાય છે ને આટલો બધો ટાઈમ લાગે છે. રાઈટ, બાકી સાદો બેક્ટેરિયા હતો વૈજ્ઞાનિકોએ ક્યારનો ઉડાઈ નાખ્યો હતો. આ વાયરસનો હતો, એમાં પણ પાછો આરએનએ વાળો વાયરસ, એટલે વધારે ડેન્જર થઈ જાય. બરાબર, HIV ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. કે HIVમાં કેવું આરએનએ હોય, એને પહેલાં ડીએનએમાં ફેરવવો પડે, પછી આગળની પ્રોસિજર થાય. એટલે 100% પ્રસ્થાપિત પ્રણાલી એનામાં ગણાય નહીં. લેક ઓપેરોન વિશે સાચા વિધાન પસંદ કરો. છે 4માંથી 2 પસંદ કરવાના છે, નીચે લખવાના છે. ઓકે, પહેલું, ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાઈને તેને અસક્રિય કરી શકે. નોટ પ્રોપર જવાબ નથી. બરાબર, નિગ્રાહક સાથે એ જનીન સાથે એ નથી જોડાતા. લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક જનીન ઓપરેટર સાઇટને બ્લોક કરે. પરફેક્ટ, બોમ્બે પરફેક્ટ. ઝેડ જનીન પરમિયેઝ માટે સંકેતન પામેલો હોય નહીં. બરાબર, બીટા ગેલેક્ટોસાઇડસ માટે હોય. ફાન્કોય, જેકોબ અને મોનાર્ડ દ્વારા શોધવામાં આવેલું હતું. સાચું. ઓકે, આ થોડું લખવામાં પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે, પણ જેકોબ એન્ડ મોનાર્ડ વી અન્ડરસ્ટેન્ડ. બોમ્બે સાચું પડ્યું, દિલ્હી સાચું પડ્યું. એટલે બી ને ડી. સો આન્સર વુડ બી દિલ્હી. ડીએનએ અથવા આરએનએના ટુકડાને રેડિયો એક્ટિવ અણુથી ટેગ કરવામાં આવે તેને શું કહેવાય? પ્રોબ. આપણે આ શબ્દથી પરિચિત છીએ. યુનમ જીનોમ પ્રોજેક્ટ નીચેનામાંથી કોના વિકાસમાં પરિણામ્યું? ઇટ ઇઝ બાયો ઇન્ફોર્મેટિક્સ. બહુ ડિફરન્ટ ને બહુ યુનિક બ્રાન્ચ છે બાયો ઇન્ફોર્મેટિક્સ. ડીએનએ જનીન દ્રવ્ય છે તેવી સ્પષ્ટ સાબિતી કોના અભ્યાસ દ્વારા મેળવી શકાય? ડીએનએ જનીન દ્રવ્ય છે એના માટે આપણે વાયરસમાં બેક્ટેરિયાનો પ્રયોગ કરવો પડે. બરાબર, હર્શી અને ચેઝે વાળો એના માટે બેક્ટેરિયલ વાયરસનો ઉપયોગ કર્યો. સમજો, જવાબ બેક્ટેરિયા નથી, જવાબ વાયરસ છે. જે બેક્ટેરિયામાં ઘૂસી શકે તેવો વાયરસ, બેક્ટેરિયલ વાયરસ. ચાલો, કઈ ટેકનોલોજીએ સજીવ માટે જેનેટિક એન્જિનિયરિંગ શક્ય બનાવી? રીકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી. બરાબર, બોમ્બે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા રંગસૂત્રમાં
કઈ રચનાઓ બીડ્સ ઓન સ્ટ્રિંગ તરીકે દેખાય, મણકા મોતી પોરવ્યા હોય એવી રીતે દેખાય, બરાબર. ન્યુક્લિયોઝોમ આપણે આખું દોરીને સમજાયેલું જ છે. બેક્ટેરિયામાં ઉદ્દીપક તરીકે કાર્ય કરતી રચના કઈ? 23S નો RNA આવે, બરાબર. આ થોડીક ટાઈપમાં ભૂલ કહેવાય. આ રીતે ના લખાય. આને પહેલાં 23 લખાય, પછી નાના અક્ષરે સ્વેડબર્ગ લખાય, અને પછી RNAમાં R કેપિટલ કરો, અથવા R જો કેપિટલ ના કરવો હોય તો R સ્મોલ કરો, તો વચ્ચે થોડી આ જગ્યા રાખવી પડે. ધીસ ઇઝ ધ પ્રોપર વે ટુ રાઇટ. ઓકે, આમ તો હજી બહુ લાંબી સફર છે. આ છેલ્લો એક આ ક્વેશ્ચન લઈ લઈએ. દરિયાઈ વનસ્પતિમાંથી અલગ કરેલ આગારમાં કયા ટોપિકમાં ઉપયોગ લેવાય? અગારોસ જેલ, ઇલેક્ટ્રોફોરેસિસ આપણે ભણ્યા, રાઈટ. ડન. તો આજે અહીંયા અટકીએ છીએ આટલા MCQ પર. બાકીના MCQ આવતા લેક્ચરમાં લઈશું.